એને કંસ કહેવામાં આવે. હવે કંસની રાણીઓ અસ્થિ પાપ પ્રાપ્તિ એના બાપને ત્યાં ગઈ. જરાસને સાંભળ્યું કે મારી દીકરીને વિધવા કરનાર કૃષ્ણ છે. ગુસ્સે થયો અને પછી બહેનો ભાઈઓ મથુરા ઉપર 17 વખત ચડાઈ કરી. કેટલી વખત? 17 વખત. હવે મારો શ્રી કૃષ્ણ વિચાર કરે છે કે હવે મારે મથુરામાં રહેવું નથી, આનંદ દેશમાં હું શાંતિથી રહીશ. આનંદ દેશ એટલે હાલનું ઓખા મંડળ. વિશ્વકર્માને આજ્ઞા આપી કે સમુદ્રના મધ્ય ભાગમાં તમે નગરી બનાવો. સર્વે દેવોએ શ્રી કૃષ્ણને બધી સંપત્તિ ચરણોમાં અર્પણ કરી. વિશ્વકર્મા દેવે સોનાની નગરી સમુદ્રના મધ્ય ભાગમાં બનાવી અને મોટા મોટા વાડા બનાવ્યા હતા. એટલે બહેનો ભાઈઓ ક્યાંય યાદવોને દ્વાર ક્યાંય મળ્યું નહીં. એટલે યાદવો કહેવા લાગ્યા દ્વાર ક્યાં, દ્વાર ક્યાં. તેથી એમનું નામ પડ્યું દ્વારકા નગરી. બોલો દ્વારકાપુરીની. આવો દ્વારકાનો થોડોક ભાવ બતાવી દઉં છું. દ્વારકા એટલે શું? ઉપનિષદમાં દ્વારકાના ઘણા અર્થો કર્યા છે. દ્વારકા એટલે બહેનો ભાઈઓ કથા એમ કે છે કે તમારા ઘરને પણ મંદિર જેવું બનાવી દેજો. હું તમને હાવ તમારી સરળ ભાષામાં સમજાવું છું. તમારા આંગણે આવનાર મહેમાનને શાંતિ મળે એવું ઘર બનાવવું. મહેમાન આવ્યો હોય 15 દિવસ માટે હોસ્પિટલના કાર્ય માટે અને એક દિવસમાં જ એમ કે ભાઈ અમારે બીજે સગવડ થઈ ગઈ, એટલે માનવાનું કે આપણા ઘરમાં કંઈક ખામી છે. મહેમાન આવ્યો હોય કલાક માટે અને એ મહેમાન આખો દી રોકાય અને એ મહેમાન પૂછે તમારા ઘરમાં આટલી બધી શાંતિનું કારણ શું? ત્યારે કેવું અમે આખો પરિવાર રોજ ભગવાનની પૂજા કરીશી, ધ્યાન કરીશી, સ્મરણ કરીશી, અતિથોનું સન્માન કરીશી, સાધુ બ્રાહ્મણને અમે પધરામણી કરીશી, માતા પિતાની સેવા કરીશી, આડોશ પાડોશમાં અમે બધાય ભગવાનની દયાથી સંપીને રહીશી. આમ કેવું મહેમાન આપણા ઘરેથી કંઈક લઈને જાય ને એવું વાતાવરણ આપણા ઘરમાં ઊભું કરવાની જરૂર છે. આને દ્વારકા નગરી કહેવામાં આવે. અને મહેમાન જ બહેનો ભાઈઓ આપણા દીકરા દીકરીના સંબંધ ગોઠવે છે. હા, એ પછી બીજે જઈને કે ઓહો ફલાણા ભાઈ ત્યાં ગયો તો કેવી શાંતિ હતી, ત્યાં તમે દીકરી આપશો ને તો ઉપાધિ નથી હો, ભલે ધન નથી પણ સંસ્કાર તો છે. કે બીજો અર્થ થાય આ કાયાને પણ દ્વારકા જેવી બનાવજો. તમારા એક એક દ્વારે ભગવાન શ્રી કૃષ્ણને બિરાજમાન કરો. આંખ, કાન, નાક, મુખ, એક એક ઇન્દ્રિયો પર ભગવાનને બેસણા કરાવો. દ્વારકા વાળો આપણા આંગણે આટા મારવા જોઈએ એવું કઈક આપણે વાતાવરણ ઊભું કરવાનું છે. પ્રેમ પ્રેમ ભક્તિ મોટી છે, યાદ રાખજો. ભલે જ્ઞાન ઓછું તો હાલશે પણ પ્રેમ હોવી જોઈએ. આ છે દ્વારકાનો ભાવ બતાવ્યો છે. હવે જરાસન બહેનો ભાઈઓ કાલ યવન સાથે મૈત્રી કરી અને દ્વારકા યુદ્ધ કરવા આવે છે.
મથુરા આવતો 17 વાર આવ્યો હતો તો બલરામ અને શ્રી કૃષ્ણ એની સેનાનો વિનાશ કરી નાખ્યો. હવે કાલ યવન સાથે મૈત્રી કરીને આવે છે. બહુ જરાસનનો ભાવે બહુ જરા સમજવા જેવો છે, સમજાવીશ. હવે શ્રી કૃષ્ણ કાલ યવનને કહે છે કે અહીંયા યુદ્ધ નથી કરવું, દ્વારકા આપણે આગળ જઈએ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ પર્યુષણ પર્વતનો આશરો લેશે. શેનો? પર્યુષણ પર્વતનો. હવે જરાસનનો ભાવ પેલા બતાવી દો, પછી પર્યુષણનો બતાવું. જરાસન એટલે શું ખબર છે કોઈને? જરાસન એટલે બહેનો ભાઈઓ 55-60 વર્ષ થાય એટલે જરાસન આપણી ત્યાં આવે આવે આવે. હો, આંખે ઓછું દેખાય, કાને ઓછું સંભળાય, ખાધેલું પચે નહીં, પગ કામ કરતા બંધ થઈ જાય, વાંકા વળી જાય, માથા દુખે, પેટ દુખે, કડ દુખે, આ બધા જરાસનના ઘા આપણી ઉપર આવે છે. યાદ રાખજો. પર્યુષણ પર્વતનો આશરો મારા કનૈયો એમ કહે છે કે 60-50 વર્ષ ઉપર થાય પછી તમારે બહેનો ભાઈઓ પર્યુષણ પર્વતમાં જાવ. ક્યાં ક્યાં જાવું? મંદિરે જાવું, સત્સંગમાં જાવું, અને આવી કથા થતી હોય ત્યાં જઈને બેસવું. હા, તો જરાસન તમને ત્રાસ નહીં આપી શકે. કારણ ઘરે તમને શરીરનો દુખાવો હોય, કથામાં આવીને બેહો ને એટલે તમને બધો દુખાવો ભૂલાઈ જાય. પાછા જાઓ એટલે શરૂ થઈ જાય. આ ડેલામાંથી નીકળશો ને તરત શરૂ થાય. હકીકત વાત છે, આ તમારા હૃદયની વાત કરું છું. મારી કથા કરવાની સ્ટાઇલ જ ભગવાન હનુમાનજી એવી આપી. હું કરું તમે દાંત કાઢો તો? હું રમતા રમતા કથા કરું છું. એટલે આ જરાસન છે. એટલે પર્યુષણ પર્વતમાં આશરો લેવો. બધાને કહી દઉં છું. જો જરાસન કેટલી વાર આવે? 17 વાર આવ્યો ને. આપણી ઉપર તો અનેક વાર આવે છે. હા, ઘણા વડીલોને દાખલ નથી કરતા હોસ્પિટલમાં, પછી શેરીના લોકો બધા કહેવા મળે, હવે બાપા પાછા નહીં આવે, એમ કે ને, હવે બા પાછા નહીં આવે, હવે ઉપાધિ ન કરતા, હવે તમને બાપાની કે હવે લગભગ ધક્કો નહીં થાય તમારે, પાછા હોસ્પિટલે આવે, પાછા 5 વર્ષ જીવી જાય. આ કેટલી વાર આપને દાખલ કરે છે જરાસન? આ બધા જરાસન. એટલે પર્યુષણ પર્વતનો આશરો બધાને કહું છું, લઈજો. આવી કથા થતી હોય ત્યાં આંખ બંધ કરીને કથા સાંભળો. મારા બધાના ભાવ છે, પ્રેમ છે. બહુ રમવામાં ન જાવું તો બધાને કહું છું. બહુ મનોરંજન વાળી કથા હોય ત્યાં ન જાવું. તમે જાતા બંધ થઈ જાઓ ને પછી કે કેમ અમારી કથામાં આવતા? ભાઈ તમે ક્યાં અમને પૂરું જ્ઞાન આપો છો જીવનનું? હા, આપો જ્ઞાન એટલે અમે તમારી કથામાં ભીડ કરશું. આ કયો એટલે એ સુધરી જાય. સમાજની ભૂલ છે. સમાજને જાગૃત થવાની જરૂર છે. હું મારા કનૈયાને કહું છું કે લોકોને દુઃખ લાગે કે સુખ લાગે, પણ મને જે કથાની રીત તે હનુમાનજી આપી છે ને એમાં મારે કાંઈ ફેરફાર કરવાનો થતો નથી. કારણ કે યાદ રાખજો બહેનો ભાઈઓ, બધાને ચોખ્ખું કહું છું, આ જગતને પ્રસન્ન કરવું બહુ કઠણ છે. બહુ એટલે બહુ કઠણ છે. મારા પરમાત્માને પ્રસન્ન કરવો હેલો છે. જો આવી રીતે હું આમ જોઈ રાખું ને તો લોકો હું કે આણે તો તારા ગણવાનો ઈજારો રાખ્યો છે એમ કે, અને આંખ બંધ કરીને બેહી તો કે આ તો આખો દી ધ્યાનમાં જ હોય છે. લોકોને પ્રસન્ન કરવાનો કોઈ રસ્તો નથી. અને આખો દી ધ્યાન આંખ કરીને બંધ કરીને બેઠા, કરેલા કર્મના બદલા દેવા રે પડે એમ કે પાછા. એટલે લોકો ઉપર ન જાતા. હું તો લોકોને જરાય
મહત્વ નથી દેતો. હા, એટલે છેલ્લે દિવસે બહુ મીઠો લાગુ, હાકર જેવું. હાકર જેવું. પછી પછતાવો થાય બધા, હાસુ કહેતો તો આપણે ખોટું લીધું. કથામાં જાઓ તો કાંઈક નિયમ લ્યો, કાંઈક નિયમ લ્યો. પાપ છોડો અને પ્રેમથી ભગવાનનું ભજન કરો. પ્રેમથી ભજન કરો. કથામાં એ મારો બ્રહ્મ સંબંધ થયો છે, હવે હું બ્રહ્મચાર્ય પાળીશ. ક્યારે? જરાસંધ આવે ત્યારે. 60 વર્ષ થાય પછી હું હવે બ્રહ્મચાર્ય પાડી, જપ ધ્યાન કરી એવો નિયમ લેવો જોઈએ. નિયમથી બહુ ફાયદા છે બહેનો, યાદ રાખજો. નિયમ ફાયદા છે. અગર એક વાણીઓ બહેનો ભાઈઓ કથામાં ગયો અને પછી યજમાન મુખ્ય હતો, મહારાજે કીધું કે ભાઈ કાંઈક તમારે નિયમ લેવો પડશે. કે આજથી તમે સત્ય બોલવાનો નિયમ લ્યો. વાણીઓ કે ઈ તો હું ન લઈ શકું, મારે વેપાર છે એમાં ખોટું બોલાય જાય તો હું દોષિત થાવ. સાચો કહેવાય વાણી, હું તો એમ કહું. નો નિભાવી ગઈ તો લેવાય જ નહીં. તો મહારાજ કે એક કામ કરો, તો તમે રાત્રે ધ્યાન કરજો. એ કે ઈ ન થાય, મારે જમીન ઓટા ઉપર બેસીને ગપ્પા મારવા જોઈએ. પછી વાણિયાએ મહારાજને રાજી કરવા ખાતર નિયમ લીધો. કેવો નિયમ લીધો? એના ઘરની સામે કુંભાર રહેતો ને એનું મોઢું જોઈને હું દુકાન જઈશ, આવો નિયમ લીધો. હવે નિયમ હાલે છે હાઈ ક્લાસ. એક દિવસ બહેનું ભાઈ કુંભાર વેલો માટી ખોદવા ખાયણમાં વયો ગયો. આને તો વાણિયાને મુખ જોઈને પછી જ કામ કરવું. એટલે કુંભાર તો માટી ખોદે છે, એટલે ગોતતો ગોતતો વાણિયો ખાણ સુધી આવવાની તૈયારી કરે ને કુંભાર માટી ખોદતા ખોદતા એમાંથી સોના મોરનું ચરું બહાર નીકળ્યું. તા ઓલો વાણિયો આવ્યો. વાણિયો કે હું જોઈ ગયો. કુંભાર વિચાર કરે જો આ જોઈ ગયો છે ને રાજાને કહી દે તો આ બધું ધન રાજ મહેલમાં જાય. એટલે કુંભારે કીધું તું મૌન રે, અડધો ભાગ તારો. વાણીઓ વિચાર કરે છે, એક કુંભારનું મુખ જોવાથી મને નિયમ આટલો લીધો તો આટલો ભગવાને મને ફાયદો આપ્યો. જો રોજ સવારે હું સમરણ ધ્યાનનું નિયમ લેત તો મને પરમાત્મા મારા આત્માનું કલ્યાણ કરી દે. આ નિયમ લેવાની જરૂર છે ભાઈ. બે નિયમ તો ફરજિયાત લેવા જોઈએ. પાપ છોડો અને સત્કર્મ કરવાનો નિયમ લેવો જોઈએ. આપણા શાસ્ત્રમાં નિયમ બતાવ્યા છે કે 21,000 જપ કરવા રોજ. કેટલા? 21,000 જપ કરવા. એક દિવસમાં મનુષ્યને બહેનો ભાઈઓ 21,600 શ્વાસ લેવા પડે છે. કેટલા? એટલે શ્વાસે શ્વાસે બહેનો ભાઈઓ સ્મરણ કરો. શ્વાસે શ્વાસે. આ ગોપીઓ શ્વાસે શ્વાસે સ્મરણ કરતી. અને આ અભણ ગોપી આપણી ગુજરાતની ગંગા સતીએ આ શ્વાસ ગણી અને આપણે સરવાળો આપી દીધો. સરવાળો આપી દીધો. એટલે શાસ્ત્રમાં તો બતાવ્યું જ બહેનો, બધાને કહું 24 કલાકનો સમય છે. આ 24 કલાકના સમયમાં 4 કલાક ભગવાનનું ધ્યાન સ્મરણ ફરજિયાત કરો એવું લખ્યું છે. કેટલું? આજનો માણસ
4 કલાક તો હું માણસ અડધી કલાક બેહી શકતો છે. હોય એવા કોઈ પુણ્યશાળી આત્મા કે 8 કલાક એ ધ્યાન કરે છે. પણ મારા હનુમાનજીએ સરળ રસ્તો બતાવ્યો છે કે 24 કલાકની તમે 51 માળા કરો. કેટલી? હાલો 51 નો થાય તો 21 કરો. એ 21 પણ નો થાય તો 9 કરો. 9 પણ નો થાય તો 3 કરો. એ 3 પણ નો થાય તો 1 કરો. અને 1 પણ નો થાય તો ચિંતા હાવ ન કરો. જાઓ હાવ હળવા કરી દીધા. પણ કોઈ માળા કરવાનો નિયમ લીધો એને કરવા દેવી. નિયમ તોડાવાળા ઘણા હોય. એ ઓલા બાવાને કાંઈ ધંધો નહોતો, હાથમાં માળા પકડાવી ગયો, રામ રામ 1 રામ રામ 2. આ કરો. કોક કરતું એને કરવા દે. એ કરો માં કરો. તમારે પાણી પીવું જ બા, હું ભરતી આવું હો. તમે માળા કરો, ઈ પુણ્ય તમને મળી જાય. હો, પુણ્ય તમને મળી જાય. બા શીરો ખાવોસ, હું બપોર તમારે દઈ જઈશ. આખા વરનું પુણ્ય તમને મળી જાય. કથામાં બહેનો ભાઈઓ એક એક શબ્દ લેધા જેવો છે. કથા છે ને એને ઉલટાવો એટલે શું થાય? ઠાક ઠાક થાય. હો, એ શરીરથી થાકેલો હોય ને, આખી રાત આરામ કરી લે ને ઠાક ઉતરી જાય. પણ મનથી થાકી ગયેલો હોય, રામ રામ 1 રામ રામ 2 રામ રામ 3 રામ રામ 4 રામ રામ 5 રામ રામ 6 રામ રામ 7 રામ રામ 8 રામ રામ 9 રામ રામ 10 રામ રામ 11 રામ રામ 12 રામ રામ 13 રામ રામ 14 રામ રામ 15 રામ રામ 16 રામ રામ 17 રામ રામ 18 રામ રામ 19 રામ રામ 20 રામ રામ 21 રામ રામ 22 રામ રામ 23 રામ રામ 24 રામ રામ 25 રામ રામ 26 રામ રામ 27 રામ રામ 28 રામ રામ 29 રામ રામ 30 રામ રામ 31 રામ રામ 32 રામ રામ 33 રામ રામ 34 રામ રામ 35 રામ રામ 36 રામ રામ 37 રામ રામ 38 રામ રામ 39 રામ રામ 40 રામ રામ 41 રામ રામ 42 રામ રામ 43 રામ રામ 44 રામ રામ 45 રામ રામ 46 રામ રામ 47 રામ રામ 48 રામ રામ 49 રામ રામ 50 રામ રામ 1 રામ રામ 2 રામ રામ 3 રામ રામ 4. આમ આંખ બંધ કરીને દેહનું ભાન ભૂલીને માળા કરો એટલે માનસિક રીતે જે થાકી ગયો હોય ને બહેનો ભાઈઓ, એને ઠાકોર ઉતરી જાય. હો, અમારા અનુભવ છે. અનુભવ શેર કરું છું. મને મારા હનુમાનજીએ પેલા માળા દીધી. હો, માળા દીધી. માળા હું કોઈ દી નથી ભૂલો, મારો હનુમાનજી ભૂલવાય નહોતી. મને કોઈ નથી ઓળખતું, પણ નાના બાળકો હોતા એમ કે ઓલા અમારે એ એરિયામાં કે ઓલા રામ રામ 1 વાળા બાપુ કથા કરવા આવ્યા હતા. મને રામ નામથી ઓળખે છે. કેટલા બહેનોએ એનો કાયમીનો મંત્ર બનાવી લીધો. સત્સંગ કરતી વખતે, કોઈ બહેનોએ રસોઈ કરતી વખતે, વાસણ ઉટકતી વખતે. હા, અને એ બધાના ઘરમાં અત્યારે આમ ભગવાનની દયાથી ખૂબ એટલે ખૂબ સારું છે. બસ રામ નામ પકડી લીધા. અમુક બહેનો તેવા હતા કે એના પતિઓ વ્યસન હતા મદિરા પાનના.
બાપુ હું કરું? મેં રસોઈ કરતી વખતે રામ રામ, પાણી ભરતી વખતે રામ રામ, પોતા કરતી વખતે રામ રામ, આખો દી રામ રામ એક બોલે રાખે. પછી બીજા પાયે સમાચાર આવે કે બાપુ બોલા એ તો છોડી દીધો. આ રામ નામનો પ્રતાપ છે બહેનો. કારણ કે સ્ત્રીએ રામમય જીવન કરી નાખ્યું છે. સમજ્યા? એ દારૂનું વ્યસન હારું, પણ અભિમાનનું વ્યસન નહીં હારું. હો બધાને કહું છું. હા, અભિમાનનું વ્યસન નહીં હારું. હો બધાને કહું છું, માળા કરતા કરતા રસોઈ કરવી. મારો રામ સરળ છે, મારો શિવ તો ઈથી સરળ. શ્રી કૃષ્ણ તો બહુ વિચારીને તમને આપે. હો, અને મારા શિવજી ઉપર કેવલ જલની લોટી ચડાવી દો તો રાજી થાય. એવો શ્રી કૃષ્ણ તો એમનું ન દે. હા, એમને ન દે. એક ચોર બેનો ભાઈ શિવલિંગમાં ચોરી કરવા ગયો. 17 અંબાતુનું તો શિવલિંગ ઉપર ચડી ગયો. બોલ. ભગવાન પ્રસન્ન થયા. માઇક હું જોઈશ? જે શિવલિંગ ઉપર ચડી ગયો પછી એની બુદ્ધિ સુધરી નહીં ગઈ હોય એ કે પ્રભુ આ ચોરી બંધ કરાવી દો. આ ભાવ છે. હો, ભાવ છે. એ રામ નામનું સ્મરણ કરો ને, મારો શિવ પણ રાજી થાય. અને રામ કૃષ્ણનું સ્મરણ કરો તો મારો શિવ બહેનો ભાઈઓ રાહડા લેવા મળે. રાહડા લે, નાચવા મળે. અને શિવનું સ્મરણ કરો, રામ કૃષ્ણ બે આપને લીલા લહેર કરાવે. એટલે રોજ બોલું છું, હરે રામ 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 હરે હરે. અમારા રામે આવી ગયા. હરે એટલે મહાદેવ અને કૃષ્ણ આવી ગયા. હો, મંત્રના અધિકારથી છે. પકડી લો મંત્ર, ગમે એક પકડી લ્યો. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે. ડગલે ને પગલે આ કરે રાખો. નામ પકડો. હવે પર્યુષણ પર્વત નો ભગવાન શ્રી કૃષ્ણે આશરો લીધો અને કાળ યવન પાછળ પીડ્યો છે. પેલા જરાસન આવ્યું અને કાળ યવનની મૈત્રી કરીને આવ્યો. એટલે જરાસન આવે એટલે ભેગો કાળ આવે, મોત આવે. શું આવે? શ્રી કૃષ્ણ કે આ યુદ્ધ નથી કરવું, આપણે આમ આગળ જાય. ભગવાન પિતાંબર લઈને આગળ જાય છે અને ઓલો કાળ યવન કે તને તો લોકો વીર કહે છે, તું તો બીકણ છો, તું તો રણછોડ છો. એ રણછોડ એટલે મારા શ્રી કૃષ્ણનું નામ રણછોડ રાય પીડ્યું. બોલો રણછોડ રાય દેવની. આમાં મુંજકુંડ ઋષિની કથા છે. મુંજકુંડ રાજા દેવતાઓનું જ્યારે યુદ્ધ થયું ત્યારે મુંજકુંડ રાજાએ ખૂબ દેવતાઓને મદદ કરી. યુદ્ધ પૂરું થયું અને બ્રહ્મજીએ કહ્યું કે માંગો, તમારે શું વરદાન જોઈએ? મુંજકુંડ ઋષિ કે હું બહુ થાકી ગયો, મને કંઈક આરામ કરવાનું સારું સ્થળ આપો. બ્રહ્મજીએ કીધું એક કામ કરો, જુનાગઢનો પર્વત છે ને ત્યાં ગુફા છે, ત્યાં જઈને આરામ કરો. વરદાન આપું છું કે તમને કોઈ જગાડશે તો તમારી આંખમાંથી એટલું તેજ નીકળશે કે બળીને ભસ્મ થઈ જાય. મુંજકુંડ ઋષિ સુતા છે. શ્રી કૃષ્ણ ત્યાં આવ્યા, માથે પીતાંબર ઓઢાડી દીધું છે અને કાળ યવન પાછળ આવ્યો. કાળ યવનને થયું
કે આ કનૈયો બીન સુઈ ગયો છે. જોરદાર લાત મારી કનૈયો સમજી મુંજકુંડ ઋષિ જાગ્યા, આંખ ઉગાડી અને એની આંખમાંથી એવડું તેજ નીકળ્યું, કાળ યવન બળીને ભસ્મ થઈ ગયો. બોલો કૃષ્ણ કનૈયાલાલની. આનો હું ભાવ લેશું? જે લોકોને કામ આવ્યા હોય પછી મુંજકુંડ ઋષિ થાય, અને મુંજકુંડ ઋષિમાં એટલું તેજ આવે કે પછી એના નજરમાં કોઈ કાળ આવ્યો હોય ને, સંકટ આવ્યું હોય ને, તો એ બળીને ભસ્મ થઈ જાય. હો, એટલે પરમારથ કરતા થાવ. મુંજકુંડ ઋષિએ પરમારથ કર્યું હતું. પછી મુંજકુંડ ઋષિ પ્રાર્થના છે, બહેનો ભાઈઓ, મનુષ્ય પોતાના મરવાનો વિચાર કરતો નથી. રોજ માનવીની મરવાની તૈયારી હોવી જોઈએ. યાદ રાખજો. મુંજકુંડ ઋષિએ બહુ સરસ પ્રાર્થના કરી. હે પ્રભુ, એરુના મુખમાં જેમ અડધો ડેટકો બહાર હોય ને અડધો અંદર હોય, એવી મનુષ્યની હાલત છે. આપ ઉગારો મને. પછી મુંજકુંડ ઋષિ બહેનો ભાઈઓ ભગવાનની પ્રાર્થના કરે કે મને અન્ય ભક્તિ આપો. શ્રી કૃષ્ણ કહે કે અન્ય ભક્તિ તમને આ જન્મમાં નહીં મળે, કારણ કે તમે જુવાનીમાં વિલાસી હતા. યાદ રાખજો બહેનો ભાઈઓ, જે જુવાનીમાં વિલાસી એટલે કે કામ બહુ ભોગવતો હોય ને, એને પછી ગટપણમાં ભક્તિ નથી મળતી. હો, માટે કામ સુખ ને થોડો થોડો ત્યાગ કરો જુવાનીમાં. પણ શ્રી કૃષ્ણએ કહ્યું કે તમને અન્ય ભક્તિ કળિયુગમાં મળશે. કળિયુગમાં તમારો નરસિંહ મહેતા તરીકે જન્મ થશે. બોલો નરસિંહ મહેતાની. આ મુંજકુંડ ઋષિ નરસિંહ મહેતાનો અવતાર છે. પરમારથ કર્યા હોય ને બહેનો ભાઈઓ, ભલે કદાચ ભોગ વિલાસમાં આપણું જીવન વિતાવ્યું હોય, પણ બીજો જન્મમાં ભક્તિ મળે છે. હો, કહી દઉં બધાને. આ મુંજકુંડ ઋષિનું દર્શન આપણે બતાવે છે. પછી રૂક્ષ્મણીના વિવાહના લગ્નની કથા હવે કથા આવે છે. કાલ બહુ ઉતાવળા થઈને 4 ફેરા ફેરવી દીધા. લ્યો મારા જટ કરો ને. કાલ તો કોઈ નથી કીધું, બીજી જગ્યાએ કે કે જટ કરજો. 5 વર્ષ વહેલા આવ્યા તો આવો રૂક્ષ્મણી વિવાહનું સુંદર દર્શન બતાવી દો. યાદ રાખજો બહેનો ભાઈઓ, પરમાત્મા લક્ષ્મીના છે, જીવ લક્ષ્મીનો બાળક છે. તેથી જીવ આત્મા હું અને તમે લક્ષ્મીનો ઉપયોગ કરી શકી, પણ લક્ષ્મીનો ઉપભોગ એક નારાયણ જ કરી શકે. ઉપયોગ અને ઉપભોગમાં ફરક રહેલો. આપણા શરીરને જે કાંઈ વિષયો ઇન્દ્રિયો આપે તે ઉપયોગ, અને ઇન્દ્રિયોને આધીન વિષયો ભોગવે તે ઉપભોગ. પૈસાનો દુરુપયોગ થાય તો જીવન શું પણ પરલોક પણ બગડે. આપણું આ જીવન તો શું પણ પરલોક કઈ બગડે. માટે સંપત્તિનો, શક્તિનો, સમયનો સદુપયોગ કરે એ દેવ થાય, દેવ થાય. અને દુરુપયોગ કરે રાક્ષસ થાય. તો ભગવાને તમને સંપત્તિ આપી હોય તો આવું કાર્ય થતું હોય ન્યા ઉદારતાથી આપવું. બધાને કીધું તું કે આપણે 50 નામ કરવાના છે. કેટલા? 1000 ના કર્યા, પણ કેટલા? 51 ને 101 ને એવા નામ કર્યા.
હું સાચું કઈ? વિચાર કરવો જોઈએ કે આપણા આંગણે કદાચ અત્યારે આ કથાને છોડી બીજી કથા તમે કરો તો અત્યારે લાખો રૂપિયાના ખર્ચા થાય છે. અમુક કથામાં પાટલા મૂકવાના 25,000 રૂપિયા લેશ. પૂજામાં બેહવાના 5,000 રૂપિયા રાખે છે. કેટલા? 5,000 રૂપિયા. પણ મારા હનુમાનજીએ મને બતાવ્યું છે, સદગુરુ બજરંગદાસ બાપુએ, કે ધર્મ પ્રચાર કરો, શાસ્ત્ર વાણીને વેચો નહીં, પૂજાને વેચો નહીં. 7 દિવસમાં કોઈ દિવસ એમ કીધું કે તમારે કાંડા બાંધવાના એટલા દેવાના, પૂજા પૂરી થાય એમ કીધું કે તમારે બધાને દક્ષિણા મૂકવાની છે. એ શબ્દ જેથી મુખમાંથી નીકળશે ને તેથી આ વ્યાસપીઠ લગભગ નહીં હોય. મને કહી દો તમને. હા, નહીં હોય. મારો હનુમાનજી માને રક્ષણ કરે એ શબ્દનું નહીં. યાદી આપી હોય કે આપજો, તમે 3 દી ગાવ કીધું આપજો. અહીંની બહેનોની તૈયારી હોવી જોઈએ. એક બહેનને કહેવું જોઈએ કે આપને કથા એક શબ્દ છોડ્યો નથી, જીવનભરનો માર્ગ બતાવ્યું છે. જિંદગીમાં કેટલું કમાણા એ 7 દિવસમાં સાચું સત્સંગ કમાણા છો. બધાને કહી દો. એ બહેનોને જાગૃત થવું જોઈએ. કારણ કે અત્યારે ખર્ચા છે, મંડપ છે, માયક છે, આ સંગીત સ્ટાફ છે, મારા મોટા ભાઈનો પરિવાર છે. વિચાર કરવો જોઈએ. જે થયું એ અમને સંતોષ છે. અમને તો મફત દેવાની આદત છે. હા, અને મફત દેતા રહેશું, આપવાના છીએ. એટલે હો શરૂઆતમાં મેં ભેળવીને કીધું હતું કરશન બાપા કે મને ધન મળે કે ના મળે પણ એક કનૈયા તારી કથા તો મારે ગાવાની થાય છે. ગાતા રહીશું. કોઈ દી મારા કનૈયાએ કાંઈ અટકવા નથી દીધું. તમે જે લીલા લેર નથી કરતા નીથી લીલા લેર અમે કરીશું, એ તમને કહી દઉં. ભલે તમારી પાસે ધન હોય, મારી પાસે ધન છે મારા કનૈયાનું, મારા હનુમાનજીનું. હા, કોઈ દી કામ અમારું અટકવું નથી, અટકવાનું નથી. હા, मुए को देत है कपड़ा लता और आग, मुए को देत है कपड़ा लता और आग, जीवता नर चिंता करे ता का बड़ा भाग. બિનવાસી લાશ હોય એને મારો પરમાત્મા બહેનો ભાઈઓ અગ્નિ સંસ્કાર અપાવી દેતો હોય તો હું તો મારા કનૈયાના ગુણ ગાન ગાઉં છું. મને હું ન આપે જોઈ આપી દેશ. જોઈ આપે છે. કરશન બાપા બેઠા છે, પૂછજો એને. એના ગામમાં કથા કરી હતી 2 પક્ષીના ચણ માટે, ગાયોના લીલા માટે. 7 દિવસમાં 1 રૂપિયો નથી લીધો. આશરે 10 લાખ જેવું થયું છે ને બાપા. બીજી કથામાં 10 લાખ રૂપિયા. અને ઘઉં ઓછામાં ઓછા થયા છે ખટારો ઉપર, એ વધી ગયા છે. બધી ત્યાં મૂકીને આવ્યા હતા, કારણ કે એ લોકો સેવા કરે છે. 200-250 તો મોર છે એના ગામમાં, કબૂતર 500 ઉપર આવતા છે.
પણ છોડ્યું, ત્યાગ કર્યો અને અઠવાડિયું થયું રાજકોટમાં કલ્યાણ પાર્કમાં કથા ગોઠવાણી. ત્યાંની બહેનો એટલી આતુરતાવાળી, કથા હજી ચાલુ થઈ, આ બહેનોએ બધાએ ફંડફાળો કરી નાખ્યો. આ જે ખાલી વગાડવાવાળા હતા એ લોકોને, એ બહેનો ભાઈઓ રોજ આવીને દક્ષિણા આપતા 5,000 તો એને ખાલી દક્ષિણા. કથા સાંભળવા આવતી, એ જમવાની અલગ. મારી યારે સેવકો હતા, એને 5,000 દક્ષિણા આપી. ત્યાં છોડ્યું મારા કનૈયા બહેનો ભાઈઓ, એ કથામાં 1.5 થી 2 લાખ રૂપિયા મારા કનૈયાએ આપી દીધા. એટલે વિશ્વાસ છે, ભરોસો છે. એટલે લક્ષ્મીનો સદુપયોગ કરો. ભગવાને કાંઈ સંપત્તિ આપી હોય તો જ્યાં પણ આવું કાર્ય થતું હોય ત્યાં કચાશ ન રાખો, ઉદારતાથી દાન આપો. બધાને કહું છું, આપને બધાને દૂરના ચશ્મા છે. બહારના લોકો આવે એને ધરવી દઈએ છીએ, ધરવી દઈએ છીએ. અને આપણા સાધુ બ્રાહ્મણો બિચારા મરી જાય, થાકી જાય. કોઈ બહારનો સાધુ આવ્યો હોય 4 વ્હીલ લઈને ગામમાં, એને 11,000 રૂપિયા શરણોમાં ભેટ આપે. ગામનો સાધુ બિચારો વર્ષો ત્યાં સેવા પૂજા કરતો હોય, દિવેલ લાઈ નથી દેતા. ગામડામાં અમુક આ પરિસ્થિતિ છે. માટે લક્ષ્મીનો સદુપયોગ કરો, સમયનો સદુપયોગ કરો, સંપત્તિનો સદુપયોગ કરો. શરીરને બહુ ત્રાસ ન આપો અને બહુ લાડ ન કરો. પ્રભુએ મને વધારે આપ્યું એટલે એનો સદુપયોગ કરવાની જવાબદારી દરેક સ્ત્રી પુરુષ ઉપર છે, દરેક ઉપર છે. એક વાત કહું, જ્યારે સમુદ્ર મંથન થયું એમાંથી લક્ષ્મીજી પ્રગટ થયા અને વિષ્ણુ ભગવાનને વરમાળા પહેરાવી. કોણે? જ્યારે વરમાળા નહોતી પહેરીને વિષ્ણુ ભગવાને, ત્યારે એનું મસ્તક નીચે હતું અને વરમાળા પહેરાવતા વેત જ વિષ્ણુ ભગવાને મસ્તક ઊંચું કરી અને ચારે બાજુ દ્રષ્ટિ કરી. એટલે વિષ્ણુ ભગવાન શું કહે છે કે જેની પાસે લક્ષ્મી આવે એને ચારે બાજુ દ્રષ્ટિ રાખવી, કે મારા આજુબાજુમાં કોઈ ગરીબ ગુદાર તો નથી ને, કોઈ જરૂરિયાત વ્યક્તિ તો નથી ને, એનું ધ્યાન રાખવું. આ વિષ્ણુ ભગવાન, એટલે એનું નામ વિષ્ણુ પીડ્યું. વિષ્ણુનો અર્થ શું થાય? તમારું હૃદય વિશાળ રાખો, તમારા હૃદયની અંદર વિશ્વ પ્રત્યેની ભાવના રાખો. આને વિષ્ણુ કહેવાય. તમે વિષ્ણુ થઈ શકો, હૃદય વિશાળ રાખો. ભગવાન વિષ્ણુ કહે છે હું મનુષ્યને 4 હાથે આપું છું. શું કામ? કે એ મનુષ્ય 2 હાથે દાન તો કરશે ને, 4 હાથે એટલે આપે છે. આપણે ભગવાનના 4 હાથ છે, વિષ્ણુ ભગવાનના. શું કામ? ભગવાન એમ કહે છે કે દરેકને 4 ભુજા હું આપું છું. એ 4 ભુજા એટલે 4 ભુજાથી તમે પુણ્ય મેળવો, 4 ભુજાથી તમે સત્કર્મ કરો. આ કહે છે ભગવાન. લક્ષ્મી 3 પ્રકારની જ બહેનો ભાઈ, એ તમને કહી દઉં. 3 પ્રકારની: નીતિની, અનીતિની અને મહાલક્ષ્મી. મહાલક્ષ્મી કેને કહેવાય? કાળા તડકામાં મહેનત કરે, પરસેવો પડે અને એનું જે કાયદેસર રોજ થતું હોય 1000 રૂપિયા 500 રૂપિયા, એને મહાલક્ષ્મી કહેવાય. મહાલક્ષ્મી બહુ ઓછી છે. લક્ષ્મી અન્ય જગ્યાએ છે. મહાલક્ષ્મી આવે
એટલે શું આવે? ઘરની અંદર સુખ, શાંતિ, આનંદ, પ્રેમ, ધર્મ, સત્ય, પરિવારનો સમ. આ મહાલક્ષ્મી લાવે. અને અન્ય લક્ષ્મી સગવડ બધી હોય એના આંગણે, પણ મનની શાંતિ ન હોય. યાદ રાખજો. 3 સૂત્ર કહું છું, એ 3 સૂત્ર યાદ રાખ્યા જાવ, બધાને કહું. એ સુખી થાવ હોય ને બધાને, તો કહો લક્ષ્મી ઓછી કરો, ધન ઓછું કરો. હો, કાલથી જ શરૂ કરી દો. એટલે કે 10મો ભાગ દેવા મળો, રોજ 10મો ભાગ કાઢવા મળો. માન નથી જોતો તમતાર, મેં તમારી નજરની સામે કાઢી નાખ્યો 5,251 રૂપિયા. તમારો 10મો ભાગ નીકળી ગયો 7 દિવસમાં. નકર બીજા કથા કરો હારે લઈ જાય, એ તો ખબર છે ને. ગૌનું મંગલ્યું બોલાતું હોય તો હે, હા હા, અમે તો દર કથા બેનો કાઢી નાખીશું. હા, ક્યાંક લાખ રૂપિયો થયો, તમારું કાલ બહુ ઓછો થયો. આવડો મોટો એરિયો ગાય માટે ઓછા થયા ને મને મોટામાં મોટું દુઃખ થયું. કમસે કમ 50,000 તો ગાયના થવા જોઈએ ને. મેં ફોર્સ કરીને કીધું હતું. અને કોઈ દુબળું ઘર નથી. હા, 80 લાખના મકાન છે. કદાચ ગાય માટે 1000 કાઢ્યા હોત, 80 જણાય તો 80,000 થઈ જાય, તો હું રાજી થાય. તો 3 સૂત્ર યાદ રાખજો. 10મો ભાગ રોજ કાઢતા જાઓ. ધન ઓછું કરો. બીજું, શરીર ઓછું કરો, વજન ઓછું કરો. આપણું શરીર એવું વજન વાળું ન હોવું જોઈએ કે આપણે 5 જણા કામમાં રાખો. આપણે નકર એક ભાઈ હતા, એને વાહમ માખી બેઠી, એ લે તો ઉડાડતો લેતો પોતાની માખી નો ઉડાડી ગયા, બીજાનું શું કરીએ કે હે. ત્રીજું, મન મોટું રાખો. કોઈએ કાંઈ કીધું હોય એ ભૂલી જાઓ, અપમાન કર્યું ભૂલી જાઓ. આ સુખી થવાના 3 સૂત્ર બહુ હારા મારા છે. અને ખૂબ સંપત્તિ હોય અને છતાંય ઈ આવું કાર્ય થતું હોય, દાન ન આપે ને, તો એની નિંદા ન કરી. બધાને કહી દઉં હો, એની નિંદા ન કરી, ખાસ કરીને કહો. કારણ કે એને અર્થના દેવતા હોય ને એનો શ્રાપ હોય છે. કેનો? અર્થના દેવતાઓનો. એટલે એ અર્થમાં વાપરશે. હારી 4 વ્હીલ લે, હારો મોબાઈલ લે, વરમાં 4 વાર ભરવા જાય. એટલે એને અર્થના દેવતાનો શ્રાપ છે કે ધર્મ કાર્યમાં જાજા નહીં વાપરી શકે. હો, એટલે નિંદા ન કરી. અમુકનું કેવું, તમે હમણાં નથી ગયા કા, કેમ ટિકિટ નથી મળતી? હું કરાવી દઉં, પૈસા તમે આપી દેજો. આવવાની મદદ કરવી અર્થના દેવતાનું શ્રાપ છે. એક વાત કહું તમને, શ્રી કૃષ્ણ ભગવાન છે ને હસ્તિનાપુરમાં બિરાજમાન હતા એક સમયે. તો ત્યાં 5 પાંડવ બેઠા છે, ઋષિઓ મુનિઓ સત્સંગ કરે છે. બહુ સમજવા જેવો મુદ્દો છે. ઋષિ મુનિએ કીધું કે એવું નથી કે પાપ જ વિઘ્ન કરે. કોઈ પણ માણસ કે ધ્યાનમાં બેસે ને તો 1,00,000 દેવતાઓ એમાં વિઘ્ન કરવા આવે. કેટલા? 1,00,000.
ધ્યાનમાં બેહો ને ત્યારે 1 લાખ દેવતાઓ વિઘ્ન કરવા આવે. કેવા વિઘ્ન કરે? જો ધ્યાનમાં બેઠા ને તો માખી આવે. આ દેવતાઓ જ છે. કા ખંજોળ આવે, નો આવતી ને તેથી જ આવે. આ હું તમને ખુલ્લું કરું મારે હું કેવું કે અનેક પ્રકારના વિઘ્ન આવે. વ્યવસ્થિત ધ્યાનમાં બેઠો ને ત્યાં બાજુવાળે ટીવી ફૂલ કર્યું. આ દેવતાઓ અનેક. આ 1 લાખ બતાવ્યા છે એને. હવે આમ સત્સંગ કરે છે ઋષિ મુનિઓ. તો ભીમ સાંભળે. ભીમ કે સાંભળ્યો બેઠો બેઠો, એને સારું ન લાગ્યું. બીજું ઋષિ મુનિએ કીધું એ કે કોઈ પણ વ્યક્તિને ગંગા સ્નાન કરવાની ઈચ્છા થાય તો 50,000 દેવતાઓ વિઘ્ન કરે. અને હવે ભીમનો મગજ ગયો. ऐसे कैलासबेन जेवुं भीम. અને શ્રી કૃષ્ણ હામું જોઈને કે હું નો માનું. એ કે આ હું નો માનું. એટલે શ્રી કૃષ્ણ કે ભીમ, આ ઋષિ મુનિઓ જે શાસ્ત્ર લખ્યા છે ને એને ઝાડના તળિયે અને જલપાન કરી કંદમૂળ ખાઈને લખ્યા છે. એનો કોઈ કે સ્વાર્થ નહોતો. ભીમ કે હું ન માનું. શ્રી કૃષ્ણ કે તું સાબિત કરી દે ને. ભીમ કે હું જાઉં છું ગદા લઈ. અને ભીમ ગયો ગદા લઈ. 12 કલાક ગંગા કિનારે ઉભો રહ્યો. કેટલી કલાક? 12 કલાક પછી આવ્યો પાછો. શ્રી કૃષ્ણને કહે છે આ ઋષિ મુનિઓ ખોટા, આ શાસ્ત્રે ખોટા. એ કે 12 કલાક ઉભો રહ્યો, કોઈ દેવતાઓ ત્યાં વિઘ્ન કરવા આવ્યા જ નથી. શ્રી કૃષ્ણે પ્રશ્ન કર્યો, હે ભીમ તે ગંગાજીને પ્રણામ કર્યા? ભીમ કે ના ના. શ્રી કૃષ્ણે પૂછ્યું, હે ભીમ તે ગંગામાં સ્નાન કર્યું? ભીમ કે ના ના. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે ભીમ તારા જેવા વીર પુરુષને જો દેવતાઓ રોકી રાખતા હોય તો કલિયુગના માનવીઓનું શું ગજું? તું સ્નાન નો કરી ગયો, નમન નો કરી ગયો. એવી રીતે બહેનો ભાઈઓ, શ્રી કૃષ્ણ કથા સાંભળવાની ઈચ્છા થાય ત્યારે 25,000 દેવતાઓ તમને ઘરમાં પકડી રાખે. એ ન જાવું, અહીંયા આપને સારું સંભળાય છે. આ દેવતાઓ કે કોણ? ત્યાં ન જવું. આપણે સોફે બેઠા બેઠા સાંભળી ને ગાઈડલા છે.